વિધાનસભા 2027ની ચૂંટણીઓને હજુ 1.5 વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે રાજકોટના ગોંડલમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે 2027 में जयराजसिंह जाडेजा फिर से। આ પોસ્ટમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે જયરાજસિંહ જાડેજા દરબાર છે અને ગોંડલના ધારાસભ્ય છે એનાથી કેટલાકને વાંધો છે। તો બીજી તરફ ગોંડલમાં પાટીદાર આગેવાનોએ થોડાક સમય અગાઉ નિલેશ રૈયાણીના કેસમાં જયરાજસિંહ જાડેજાના જામીન રદ કરવાની માંગણી કરી હતી। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેનું બ્યુગલ અત્યારથી જ વાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં લખવામાં આવ્યું છે કે કહો દિલ સે 2027 में जयराजसिंह जाडेजा फिर से। આ પોસ્ટમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે ગોંડલના અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને જયરાજસિંહ જાડેજા સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ જાડેજા દરબાર છે ને ગોંડલના ધારાસભ્ય છે એનાથી વાંધો છે। 2027ની ચૂંટણી સુધી આવા ઘણા જાતિવાદી દેડકા બહાર આવશે। ફરીવાર એકતા બતાવવાની જરૂર પડશે તો ગોંડલની 18 વર્ણની તાકાત અને એકતા દેખાડી દઈશું। આમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આ જે પોસ્ટ ફરતી થઈ છે તેના કારણે ગોંડલમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। થોડાક સમય અગાઉ નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાના ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા જે શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા તેનું તે પાલન જ નથી કરી રહ્યા। સાથે તેઓ અન્ય પાટીદાર આગેવાનોને ધમકીઓ આપતા રહે છે, જેનાથી ગોંડલનું વાતાવરણ ભયમુક્ત નથી અને જો સરકાર આગામી 15 દિવસમાં કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટમાં જયરાજસિંહ જાડેજાના જામીન રદ કરવા માટેની જાહેરની અરજી પણ નાખવામાં આવશે। તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ગોંડલમાં સફળતા મળી છે। ગોંડલ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 4 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે, જેમાં જિગીસા પટેલની જીત ખાસ ચર્ચાનો વિષય બની છે, કેમ કે તેઓ છેલ્લા 1 વર્ષથી ગોંડલમાં જ છે અને ત્યાં સતત તેઓ જનસંપર્ક અભિયાન બનાવી રહ્યા છે। વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીએ ગોંડલમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તે મુદ્દો બનાવતી આવી છે। તો વાત કરીએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તો થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીએ જે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને જે આરોપો લગાવ્યા હતા અને આ પછી જ્યારે વિજય મહોત્સવ ગોંડલમાં યોજાયો હતો ત્યારે જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ જે તમામ મુદ્દાઓ છે તે ગોંડલની અસ્મિતાને નુકસાન પહોંચાડવા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે અને આગામી 2027ની ચૂંટણીઓમાં પણ ગોંડલના જે 18 વર્ણ છે તે એક થઈને આ તમામ મુદ્દાઓનો જવાબ આપશે। તો જોવાનું એ રહે છે કે હવે આ જે લડાઈ છે પાટીદાર સમાજ વર્સિસ ક્ષત્રિય સમાજ, તેમાં હવે જનતા કઈ બાજુ જાય છે। પરંતુ હાલમાં તો આ જે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે તેના કારણે તો રાજકારણ ગરમાઈ ગયું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।